બોર્ડની ચર્ચા અત્યારે દરેક જગ્યાએ થઈ રહી છે ને એમાં પણ પાર્લામેન્ટરી કમિટીની આજે અમદાવાદની અંદર બેઠક હતી અને બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરકાર તરફી હાજર રહ્યા હતા। આ બાજુ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ હતા, અસદુદ્દીન ઓવૈસી પણ આવ્યા હતા અને એ દરમિયાન અમદાવાદની હોટલ તાજમાં જ્યારે વક્ફ બોર્ડની આ મીટિંગ મળી હતી, વક્ફ બોર્ડની આ મીટિંગ દરમિયાન તડાફડી થઈ ગઈ હતી। જેપીસી અને સરકાર વચ્ચેની આ બેઠકમાં શાબ્દિક તડાફડી જોવા મળી હતી અને એમાં પણ જ્યારે વાત આવી હતી સુરતના મહાનગરપાલિકાના બિલ્ડિંગની તો સામસામે વાકબાણ પણ છૂટ્યા હતા। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે। જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે। આ બિલ લાવવાથી હું સમજુ છું કે વકફ બોર્ડના જે ચેરમેન છે કે બીજા સભ્ય છે એ ફક્ત ને ફક્ત ટપાલ આપવાવાળા થઈ જશે। એના માટે કે તમામ જે અરજદાર આવશે ચેરમેન પાસે તેની તમામ ખરાઈ કરવાની સત્તા કલેક્ટર પાસે છે। એટલે હું સમજુ છું આ બિલનો એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ। કોંગ્રેસ પાર્ટીના અમારા સન્માનીય નેતા રાહુલજીએ પણ વિરોધ કરી રહ્યા છે અને અમારા સાથે એનડીએના તમામ અમારા સંગઠનો છે, અમારા સાથી પક્ષો એ પણ વિરોધ કરી રહ્યા છે। એટલે આ બિલનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને જેપીસી કમિટીના જે ચેરમેન છે તમામ મેમ્બરોને પણ હું એક આવેદનપત્ર આપવાનું છું કે આ બિલનો અમે વિરોધ કરીશું। કશ્યપ વધુ માહિતી સાથે જોડાયા છે, કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, શાબ્દિક તડાફડી થઈ હતી, આખરે કયા મુદ્દાને લઈને થઈ હતી? બિલકુલ, આજે વકફ બોર્ડને લઈ અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક તાજ હોટલ ખાતે યોજવામાં આવી હતી અને તેમાં રાજ્ય સરકારનો પક્ષ રાખવા માટે તેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે આ બેઠકમાં હાજર રહ્યા હતા। સાથે જ રાજ્યની અલગ અલગ જે અગ્રણી મુસ્લિમ સંસ્થાઓ છે તેના વડાઓને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે થઈને આમંત્રણ છે તે આપવામાં આવ્યું હતું। અસદુદ્દીન ઓવૈસી છે તે અહીં પહોંચ્યા હતા અને તે પણ આ બેઠકમાં હાજર હતા। સુરતની એક જે સરકારી બિલ્ડિંગ છે તેને લઈ અને વિવાદ છે તે છેડાયો હતો ને તે મુદ્દે અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી જે છે તે થઈ હતી। મહત્વનું છે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં નિયમ છે કે આમ અંગે જો કોઈ રજૂઆત કરવામાં આવે તો તેની જાહેરમાં આ મુદ્દે ચર્ચા કરવી નહીં, જેથી ગૃહ રાજ્યમંત્રી છે તે ખુલીને કશું કહ્યું નહોતું, પરંતુ તે પ્રમાણે માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે તે મુજબ સુરતની એક જે સરકારી ઇમારત છે અને તેને લઈને બંને નેતાઓ છે તે પકડ્યા હતા। જી।